સંજયભાઈ જોડાયા છે। અનેક રબારી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે, ત્યારે ખાસ પહેલી વાત કરવી છે સંજયભાઈ, રબારી સમાજ માટે એક ઐતિહાસિક દિવસ। રબારી સમાજ માટે આ ઐતિહાસિક દિવસ પણ છે ને રબારી સમાજ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે। બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો અને વાવથરા જિલ્લો સાથે સાંચોર ડિસ્ટ્રિક્ટ, રાણીવાડા વિસ્તાર આખો અમારો રબારી સમાજ આજે એક સંયુક્ત બંધારણ બાંધવા જઈ રહ્યો છે। આ બંધારણ થકી સમાજના યુવાનોનો વિકાસ થાય, સમાજનો વિકાસ થાય, સમાજ આર્થિક રીતે સદ્ધર બને, સમાજ શૈક્ષણિક રીતે સદ્ધર બને અને કુરિવાજો દૂર થાય। સમાજની દીકરીઓ એ ભવિષ્યમાં ભણી ગણીને આગળ વધે, સારા અધિકારી બને, એની ચિંતા કરવા માટે આજે આ ત્રણેય જિલ્લાનો અને રાજસ્થાનના છેવાડાના વિસ્તારના રબારી સમાજના પણ આજે સંયુક્ત ક્રમે અહીંયા અમે બધા ભેગા થયા છે। છેલ્લા કેટલાય દિવસોથી સમાજના આગેવાનો છેક નીચે જઈને છેવાડા સુધી જઈ અને સમાજને જાગૃત કરી રહ્યા હતા કે ભાઈ આવો આપણે બધા ભેગા થઈને એક એવું બંધારણ બાંધીએ કે જેથી આવનારા દિવસોની અંદર સમાજનો વિકાસ થાય। અને એના માટે હું સાચા અર્થમાં આપ સૌ મીડિયા મિત્રોનો પણ હૃદયથી આભાર માનું છું કે આપ સૌ આજે આ એક મહાસંમેલનને કવરેજ કરવા પધાર્યા છો અને તમારા થકી અમારા રબારી સમાજમાં છેક છેવાડાના ગામ સુધી આ સંદેશો પહોંચે અને આ બંધારણનું સાચા અર્થમાં વ્યવસ્થિત રીતે પાલન થાય એના માટે હું બધા જ મીડિયા મિત્રોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। આભાર સંજયભાઈ, અમારી સાથે જોડાવા બદલ। તો રબારી સમાજના યુવા આગેવાન મેવાભાઈ જોડાયા છે, શું કહેશો? ખાસ કરીને ઘણા સમયથી મહેનત ગ્રાઉન્ડ ઉપર કરી રહ્યા હતા, આજે એ અવસર આવી ગયો છે। અમારા તમામ યુવાન મિત્રો દરેક તાલુકાની અંદર અમારા બંને મોરબી વડીલો માનનીય શ્રી ગોવાભાઈ દેસાઈ સાહેબ અને માનનીય માવજીભાઈ સાહેબના નેતૃત્વના નીચે આ બૃહદ બનાસકાંઠો અને રાધનપુર અને સાંતલપુર અને પાટણના પણ આ કેટલાક વિસ્તારની અંદર તમામ યુવાનો કામ કરી રહ્યા હતા। અમારા સમાજના માટે આજનો દિવસ એ રબારી સમાજના ભવિષ્યના નિર્માણ માટેનો ઉપયોગી દિવસ છે। આવતીકાલે 26મી જાન્યુઆરી એ જે ગણતંત્ર દિવસ છે કે જેના થકી રાષ્ટ્રના નિયમોથી રાષ્ટ્ર ચાલી રહ્યું છે, એવી જ આજે જોગાનુગોજ આજની તારીખે જે અમારા સમાજ માટે નિયમો ઘડાશે એનાથી અમારો સમાજના પણ નિયમો મુજબ સામાજિક બંધારણ ચાલશે અને આ સામાજિક બંધારણ રબારી સમાજને ભવિષ્યની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે। આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આ હતા રબારી સમાજના આગેવાનો કે જેમણે એક મુહિમ ઉપાડી હતી અને આજે એ ઐતિહાસિક દિવસનો આ અવસર છે। આ અવસરમાં રબારી સમાજના બંધારણને લઈને જે ઘણા સમયથી રબારી સમાજના આગેવાનો ગામડે ગામડે જઈ અને આ સંદેશ પહોંચાડ્યો હતો અને આજે આખરે એ ઐતિહાસિક દિવસ આવ્યો છે કે રબારી સમાજમાં જે કુરિવાજો છે એને તિલાંજલિ આપવામાં આવશે।